કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણેશ ભગવાનની પ્રાર્થનાથી કરીએ છીએ, એમને નમન કરીને કરીએ છીએ. એવી રીતે સ્વચ્છતા અભિયાનની કોઈ પણ વાત ગાંધી બાપુને આપણે નમન કરીએ, એમને યાદ ના કરીએ તો એ અધૂરી છે. ગાંધી બાપુ લખે છે કે તેઓ કુદરતી હાજતે જતા બહાર, ત્યારે સાથે નાની પાવડી લઈ જતા અને શૌચક્રિયા પતાવીને એ માટીથી એ ઢાંકી દેતા. આટલા તેઓ સ્વચ્છતાના આગ્રહી હતા. આપણે સૌ નાનેથી જોઈએ છીએ, આપણે ઉઠીએ તો ગામડાઓમાં તો મેં જોયું છે કે આપણા મમ્મી હોય તો સવારમાં એ આંગણું સાફ કરતા હોય છે, એમના હાથમાં ઝાડુ હોય, એ આજુબાજુનું બધું સાફસૂફ કરે. અંદર પહેલાં ઘર સાફ કરે, પછી બહારનું સાફ કરે, આંગણું કરે, આજુબાજુનું કરે, એ આપણે જોઈએ છીએ. દરેક ગૃહિણીઓ ગામડું હોય કે શહેર પોતાનું ઘર સાફ કરે છે. હવે તો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ફેસિલિટી આવી છે, તો અંદરનું જે કચરો છે એ આપણે જે કલેક્શન વાન હોય છે એમાં આપણે નાખી દઈએ છીએ. ઘર સાફ થઈ ગયું, આજુબાજુનું સાફ થઈ ગયું. તો હવે આટલું બધું આપણે ઘર સાફ દરેક વ્યક્તિ કરે છે, તો પછી આ રસ્તાઓમાં રોડ પર કચરો આવ્યો ક્યાંથી? તો આ સ્વચ્છતા અભિયાન ચલાવવાની જરૂર કેમ પડી? સરકારે આના માટે ઘણું વિચાર્યું, એક્સપર્ટાઇઝના ઓપિનિયનો લીધા હશે અને સરકારે આમાં એક પ્રથમ એમને એવું લાગ્યું કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવો જોઈએ. પ્લાસ્ટિકથી જે કચરો ફેંકે છે એ છે, બીજું એ ડિકમ્પોઝ નથી થતું, બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ નથી, એટલે પશુઓ ખાય તો એનાથી એમને પશુઓને પણ બહુ નુકસાન થાય છે. તો પહેલી વસ્તુ પ્લાસ્ટિક પર પ્રતિબંધ. બીજી વસ્તુ, આપણે ક્યાંય પણ બહાર જઈએ તો સાથે ઇકો ફ્રેન્ડલી કાગળની કે કાપડની થેલી સાથે લઈને જઈએ. કેમ કે દુકાનદાર પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે તો દુકાનદાર આપણને પ્લાસ્ટિકની કોથળી નહીં આપે, પરંતુ બિસ્કિટના પેકેટ, ચોકલેટના રેપર્સ, મેગી, એ બધા જે કાંઈ છે એ બધા પ્લાસ્ટિકના જ પેકેટ હોય છે, એ પણ એક પ્લાસ્ટિકનો જ ભાગ છે. તો આપણે હવે એવી સિસ્ટમ આવી ગઈ છે જે કામ ચોરે ચોટે ગમે ત્યાં સિંગસણાના પેકેટ આ તે બધું ખાતા હોય છે ને એ બધા પ્લાસ્ટિક ફેંકી દઈએ છીએ. તો એક જે ખરાબ જે મતલબ ગલે ચોકે જ્યાં ક્યાંય આપણને કચરો દેખાય છે એનું કારણ એક આ છે. તો આપણે સાથે થેલી હશે એમાં નાખશું અને નજીકના કોઈ ડસ્ટબિનમાં ફેંકી દઈશું. દરેક વ્યક્તિ સવારમાં ઉઠે, સ્નાન કરે છે, મતલબ કે પોતાના તનની સફાઈ કરે છે. આધ્યાત્મિક વ્યક્તિઓ યોગા પ્રાણાયામ કરે છે, પોતાના મનની સફાઈ કરે છે. હવે સફાઈ રહી, બાકી તો એ આ ગૃહિણીઓ ઘરની સફાઈ કરે જ છે. હવે આપણી બધાની ફરજ છે, હવે આ વાતાવરણમાં બહાર જે ગંદકી છે, જે કચરો ફેલાય છે, એને આપણે જડમૂળમાંથી કઈ રીતે નાબૂદ કરવું? તો પ્લાસ્ટિક પર પ્રતિબંધ, આપણે સાથે કાગળની કે કાપડની થેલી લઈ જઈએ અને જે કાંઈ પણ કચરો છે એ હંમેશા નજીકના ડસ્ટબિનમાં નાખીએ. તો મને નથી લાગતું કે હવે આવા કોઈ અભિયાન ચલાવવા પડે. ઓટોમેટિકલી દરેક વ્યક્તિ આ શિસ્તનું સંપૂર્ણપણે પાલન કરે, જેમ ફોરેનમાં સિંગાપુરમાં થાય છે એ રીતે, તો આપણો દેશ પણ એવો જ સ્વચ્છ દેશ બનશે.